31 ને લઈને આજે પશ્ચિમ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું. આવતીકાલે 31ના અનુસંધાને પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ અત્યારથી જ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આ વાહન ચેકિંગ આવતીકાલે પણ ચાલુ જ રહેશે અને ખાસ કરીને પોલીસ દ્વારા બ્રેથ એનાલિઝરનો ઉપયોગ કરી દારૂ પી અને વાહન ચલાવતા હોય અથવા ગાડીમાં દારૂ લઈ જતા હોય એ બાબતે સઘન ચેકિંગ હાથ ચાલી રહ્યું છે. એક તરફ નાતાલ પર્વની ઉજવણી ચાલી રહી છે અને હવે ગણતરીના કલાકો અત્યારે જે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે તેમાં કેવી તપાસ હાથ ધરવામાં? ખાસ કરીને પોલીસનો પહેલો ફોકસ રહેશે કે જે દારૂ પીને 31માં ખાસ કરીને વાહનો ચલાવતા હોય છે એમના ઉપર. બીજું કોઈ પીધેલા મળે તો એમના કેસો કરવા, ઇંગ્લિશ દારૂના પોઝિશનના ખાસ કેસ કરવા, બહારથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ અને પુષ્ટિ વિસ્તારમાં કોઈ દારૂ આવે નહીં એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવશે. અને શંકાસ્પદ વ્યક્તિઓ પકડાય તો તેનું પહેલા તો બ્રેથ એનાલિઝરથી ચેક કરવામાં આવશે અને ત્યારબાદ જો દારૂ પીધેલો મળી આવશે તો એના વિરુદ્ધમાં કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરમિશનો કેટલી આપવામાં આવી છે સાહેબ? આ વખતે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ચર્ચ આવેલા છે તો આવતીકાલે ચર્ચની અંદર જે 31ના રેગ્યુલર પ્રોગ્રામો ખ્રિસ્તી સમાજ દ્વારા થતા હોય છે એ રહેશે અને એ સિવાય વિસ્તારમાં એક કાફેની અંદર 31ના રાત્રે મ્યુઝિકનો પ્રોગ્રામનું આયોજન થયેલું છે. તેમણે પરમિશન માંગેલી છે, એની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.